જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો તમારું પીએફ એકાઉન્ટ હશે. આ એવું એકાઉન્ટ છે કે જેમાં કંપની તમારા પગારનો એક હિસ્સો જમા કરતી હોય છે. સરકાર તેના પર વ્યાજ આપતી હોય છે અને રિટાયરમેન્ટ પછી આ રકમમાંથી તમને પેન્શન આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે ખાતા ધારક મૃત્યુ પામે છે ત્યારે આ તમામ રકમ તેના વારસદાર સુધી પહોંચે છે. આ રકમ યોગ્ય વારસદાર સુધી પહોંચે તે માટે જરૂરી છે ઈ નોમિનેશન. હજુ પણ અનેક એવા પીએફ એકાઉન્ટ ધારકો છે કે જેમને પોતાના એકાઉન્ટમાં ઈ નોમિનેશન નથી કરેલું. આ એકદમ સરળ રીત છે, તમે ઘરે બેઠા પણ કરી શકો છો. ચાલો તેના સરળ સ્ટેપ જણાવી દો. તો સૌથી પહેલાં તો તમારે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ epfindia.gov.in પર જવાનું છે. સ્ક્રીન પર પણ આપની આ વેબસાઇટ દર્શાવી છે, નોટ ડાઉન કરી લેજો. પછી સર્વિસ પર જાઓ અને ફોર એમ્પ્લોઈઝ ટેબ પર ક્લિક કરી દો. સેવાઓમાં મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ તપાસો. તમારા UAN અને પાસવર્ડથી અહીં લોગિન કરી દો. મેનેજ ટેબ હેઠળ ઈ નોમિનેશન પસંદ કરો. કુટુંબની ઘોષણા અપડેટ કરવા માટે યસ પર ક્લિક કરી દો. એડ ફેમિલી ડિટેલ્સ પર ક્લિક કરો. કુલ રકમ જાહેર કરવા માટે નોમિનેશન ડિટેલ પર ક્લિક કરી દો. ઘોષણા પછી સેવ ઈપીએફ નોમિનેશન પર ક્લિક કરો. ઓટીપી મેળવવા માટે ઈ સાઇન પર ક્લિક કરો. હવે આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના પર ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરો. ઓટીપી દાખલ કરતાની સાથે જ તમારું ઈપીએફઓમાં ઈ નોમિનેશનનું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે. તમારે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ જમા કરવાની કોઈ જરૂર નથી. તો આ જાણકારી તમને કેટલી ઉપયોગી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.